માળી આટીનામાં રણછોડદાસ બાપુ હોસ્પિટલ દ્વારા નેત્રમણી નિદાન કેમ્પ યોજાયો। માળી આટીનામાં મણિક મહાજન મંડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા તેમજ વિવિધ દાતાઓના સહકારથી વિનામૂલ્યે નેત્રમણી નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં 220 દર્દીઓએ લાભ લીધો હતો। નાગરભાઈ કાનાબારે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે મહેન્દ્રભાઈ ગાંધી, ભરતભાઈ કાનાબાર, દેવાનંદભાઈ સોલંકી, સિરાજભાઈ સમનાણી, અવનીશભાઈ કોઠારી, જેતમલભાઈ કાગડા, ભૈલાભાઈ દરજી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી આટીના વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી દર મહિનાની 17 તારીખે મણિક મહાજન મંડી માળી આટીના ખાતે, દર મહિનાની 5 તારીખે ખોરાસાગર ભૂતનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવે છે। વર્ષોથી આ કેમ્પ યોજાય છે, જેમાં અત્યાર સુધીમાં 19,000 કરોડના ઓપરેશનો થયા છે અને એના ભાગરૂપે આજે પણ આ કેમ્પ રાખવામાં આવે છે, જેમાં વિનામૂલ્યે દર્દીઓને તપાસવામાં આવે છે, દર્દીઓને ટીપા આપવામાં આવે છે તેમજ ઓપરેશન લાયક દર્દીને અહીંથી વિનામૂલ્યે બસમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ લઈ જવામાં આવે છે અને ત્યાં તેમને રહેવા કરવાથી માંડી તમામ વસ્તુ ફ્રી કરવામાં આવે છે અને ઓપરેશન કરી નેત્રમણી પર ફ્રી પેડ કરવામાં આવે છે અને ત્યાર પછી અહીં મૂકી જવામાં આવે છે। આ રીતે આ નેત્રરોગ છે આ વિસ્તારના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ છે। અસંખ્ય દર્દીઓનું ઓપરેશન ત્યાં આજથી કોઈની ફરિયાદ નથી આવી। એમ આવા કેમ્પ માટે જે દર્દીઓનો પણ આભાર માનીએ છીએ, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનો આભાર માનીએ છીએ અને દાતાઓનો જે સહયોગ મળે છે એનો પણ આભાર માનીએ છીએ। આ કેમ્પ આશીર્વાદરૂપ છે, કાયમી એવી રીતે ચાલુ રહે, માળિયા તાલુકો મોતિયા વગરનો રહે એવી ભાવના છે।